સમજ્યા? ધીમે 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 હે કોણ છે? હા કોણ છે? કોણ છે? આને પાડ્યો આટા જો આટા જો આને પાડ્યો છે આને પાડ્યો આને પાડ્યો આને પાડ્યો રિક્ષાવાળે પાડ્યો રિક્ષાવાળે પાડ્યો છે દવા લઈ જાવ દવા કોણ લઈ જાવ ધીમે 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 ના ના બીજા લઈ જાય છે ભાઈ બીજા લઈ જાય છે બીજા લઈ જાય છે બીજા લઈ જાય છે આ બીજા લઈ જાય છે બીજા લઈ જાય છે ઉઠાવ ખાટલા ઉઠાવ આગળ ઊંચો કરો રમેશભાઈ ઊંચો કરો એના એક વાગો આજી ના દવાખાને લઈ જવાના હે નો હાલો વાતમાં ઉઠાવો આપણે તો મરી જાવ ભાઈ ફોન પથાઈ પડી નાખો એ ચાલ પકડવાનો છે ભાઈ તો પકડી લાઈએ દવા ઉતારો પહેલા પકડ દે બસ ખાટલા મું કરો ઊંચો કરો ખાટલા મું કરો બહુ વજન તો વજન બહુ છે આ ગોડા વજન બહુ હોય ચલો વજન કરો લ્યો બધો બેઠો એ બધો એ બાજુ વચ્ચે પથાઈ ફીનો સાચી હું હાદરી જોયા જો કુદો ના ડોક્ટર નહીં ભાઈ વાળા કને ડોક્ટર ને બોલાવી લાવો છો ખરો બે ચાર જી હલો શું થયું ભાઈ કોણ બોલો તમે હા આવું ચલો જે પેલા ભાઈ નો ફોન આવે છે અત્યારે કોણ બીમાર થઈ ગયું છે આગેવાન ના તો હા બોલો સાહેબ શું થયું સર સેવાનું કામ છે હા આ જાણી વ્યક્તિ છે ને અહીં ત્યાં આવી ગયેલા છે એટલે જરા બીમાર જેવો થઈ ગયા છે ને ભાગા રોડે ભટકાઈ જાય ને બરાબર જરાક દવા લઈ લો લે ભાઈ ચક્કર મારી છે મને મારી એક મિનિટ ચક્કર મારી આમાં કેવું છે ભાઈ પોલીસ કેસ થશે ભાઈ તમારો સાહેબ પતાવો ને જેમ તેમ કરીને શું પતાવું યાર તમે ગોડાને ટક્કર મારી છે રિક્ષાને તમારે કાયદેસર હાલ દવાનું કરો એટલે કાલની વાત દવા તો હું કરી કે મારામાં આવે છે દવા સેવા કરવાનું તો પણ આ પોલીસ કેસ નો કેસ છે ભાઈ એટલે ભાઈ કાલે બધું કરીએ એટલે એનું છે મગજ આવું છે કે કરો એક બાજુ મગજ કેવું છે એનું મગજ અસ્થિર છે સાહેબ હા આનો કોઈ ગણી ધણી કોઈ નહીં
हाँ लवारिस છે लावारिस છે हमको मालूम नहीं है हम कहाँ से आया कहाँ जाता हूँ તો સહ જવાનું છે ખબર નહીં મારે. खबर नहीं आपको कहाँ जाएगा अब। ઉભો રે ભાઈ આ તો અમે દવાખાને લઈને આવ્યા છીએ. જો वो रिक्शा वाले टक्कर मार दिया। ચાલજો તમારે ના કરો પાછું ડોક્ટર નો વગાડીએ. જો ખરા મારો જો ચાલજો લે સાહેબ ના વગાડ. ભાઈ એનું કોમ તો કાઠું છે સાહેબ પેલા બે બોન નું ઇન્જેક્શન મેલ દેવો પેલા અંજીસન બેલ વાંગ કરો ને ફોન થઈ જાય. હું બધું વિચારીએ આગળ શું કરવું એ. હા અંજીસન બેલ વાંગ કરો પેલા પછી બધું આગળ કરીએ શું કરવાનું છે. અને એક વાર ટાટો પાડો અમે એમ કરી ચાલો છે ગોડી મેળવો ને બસ આઠે જ મેળ લેવા બસ એ મેળ દે લે आ गोदा गया कुकड़े ભાઈ એક બાટલો ચડાવવો પડશે પાટલો લઈ આવ સાહેબ હા બાટલો લાવો મેડિકલ માં લેતો હોય આવો, એક જરા બાટલો લેતા આવો. ફટાફટ આવો પાછા ફટાફટ હું ધામ જો તો બેસી ગયું છે. ના કમ્પ્લીટ છે તો આવી તકલીફ ક્યાંથી થઈ આપણને કોઈ થઈ નહીં આ હું આ તો રિક્ષા લઈને મારો દે મારી રિક્ષા તો પડ્યો એવું છે એમ આ તો ભાઈ આ જો આ બાટલો જગ્યાએ તમને મેળવો હોય ને અમારે ગમે ત્યાં ડારી ભરે છે પણ અત્યારે પાટલો ચલાવો પકડી રાખું આ પકડી રાખો સાઈડમાં પકડી રાખો. ફટાફટ પટી જાય. થોડીવારમાં બાટલો ચડાવીને તરત અને આ દવા આલું છું આ દવા લાવો કાકા ટાઈમ આલો સાહેબ 3 ટાઈમ ત્રણ ટાઈમ આમાં જ્ઞાન ની આલજો સાહેબ હો. ખાધા પહેલા ખાધા પછી જ્ઞાનની 2 ગોળીઓ શું હું ખાધા પહેલા ખાધા પછી ખાધા પહેલા ખાધા પહેલા બસ કાતર જ દ્યો. અને ફોન તો હાલ તો ફોન નહીં આવે ને કાલ હુંડી પકડ સાહેબ નો પાટો મેલ જાતો ગધે ના જવું છે ને કે ચાલજો અમારો હવે પાટોને મેલા અમે ગેમ ના ના હવે ગેન ગેન ચડી ચડી ને હવે કાલ હુંડી ગેન ચડી જેલું હે બે ઇન્જેક્શન આલ્યો ને બે આપે, બે આપે. બે આલે એટલે વાંધો નહીં આવે હોય ના કાલે ભાઈ કોક રસ્તો કરીએ હવે આમ તો ગાંડો નથી લાગતો ભાઈ આ. ઓડું લાગતો નહીં પણ આમ ના, સુખી કરવું હોય એવું લાગે છે મને. સુખી ઘરનું હોય એવું લાગે છે. પણ ભાઈ મગજ- કાલ ફરતો તો ખરો હે ને હા. એક ભાઈ ફોટો લઈને ફરતો તો ભાઈ, મને ભાઈ, તો ભાઈ, ખબર પડે. આ તો આનંદ મોહ એનું મોહ ફોટામાં થોડું મિલતું આવે ના ના ગાંડો નથી મૂળ માનસિક ડિસ્ટર્બ હા, લાગે એવું છે. લાગે છે. ભાઈ મને કહેતો અને હતો, પૈસા પોવાઈ ગયા છે ને એટલે કે આપણે મગજ કીધું લાગે ઘરેથી છે. નીકળી ગયા એવું બને કે આપણે પોલીસ સ્ટેશન ની જરાક જાણ તો કરી લેવી પડશે હા શું કરે આ બધું આપણે લેવા જો ભાઈ. ની દોડાદોડી થઈ જાય ભાઈ આ બે અંજીસર આપણે બાટલો ચડાવ્યો મારું બિલ થયું 10,000 રૂપિયા વાંધો નહીં. અને પછી એવું કરવાનું કાલો અને આજે તમારે આખી રાત કોઈ તકલીફ નહીં થાય હા કાલ દવા આપી છે એવું લાગે તો એક ગોળી આપી દેજો સાહેબ આપણે રાખો પણ ઓનો ધ્યાન રાખજો મટી જાવ આમાં કમ્પ્લીટ થઈ જશે જેટલા થશે અને એવું લાગશે તો કાલે સોનોગ્રાફી કરાવીશું આપણે એને લેબોરેટરી કરાવીએ થોડું સોનોગ્રાફી કરાવીએ એના પેશાબના રિપોર્ટ લેવા પડશે એને શું તકલીફ થઈ હવે ખબર છે કોને તકલીફ તો આપણે પોલીસ ને જાણ કરવાનું લાગે તમને જરૂરી હા પોલીસને ના ના પોલીસે નહીં કરવું આમ નોર્મલ પણ આવા કોઈ હારા ઘરનું હોય એવું લાગે છે પોલીસ સ્ટેશન આપણે શું કરો ફોટો લેવો તમે આપીએ. તપાસ કરો કોણ કોઈ કોણ ઇન્ક્વાયરી હોય તો આપણને જાણ કરો તો એના ઘરે જતો રહો ભાઈ દવા ચાલુ રાખે તો ફોન પર હા. પછી ખબર એ કદાચ કે કયા ગામ ત્યાં એટલે ગોતતા ગોતતા કોક આવ્યું હોય ના, ફરિયાદ ના, નોંધાઈ હોય તો હોતું આવે તો કાંઈક અને એ બોલશે હા. તો ખબર તો પડશે આપણે સાહેબે દવા આલી છે ને. હા. ના દવાથી તમારે લગભગ સારું થઈ જશે બસ બસ આપણે એ જ જોઈએ ને. કાલે સોનોગ્રાફી કરાવી પડશે એટલે